દેશના વતની રાજેશ ગોવિંદ રાયના અંગદાનથી 4ને મળશે નવજીવન। સ્વર્ગસ્થ રાજેશ રાયના હૃદય, લીવર અને 2 કિડનીનું દાન નવી સિવિલ થકી કુલ 93મું સફળ અંગદાન। અંગદાન મહાદાનની ભાવનાને સાકાર કરતો રાય પરિવાર ઓર્ગન ડોનર્સ તરીકે ઓળખ ધરાવતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં 93મું સફળ અંગદાન થયું છે। મૂળ ઉત્તર પ્રદેશના ગ્રામ પૌની પોસ્ટ નઈ બજાર ચંદોલીના 37 વર્ષીય બ્રેન્ડેડ રાજેશ ગોવિંદ રાયના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વચનના અંગદાનનો નિર્ણય લઈને હૃદય, લીવર અને 2 કિડનીનું દાન કરતા 4 જરૂરિયાતમંદોને નવજીવન મળશે। પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી ખાતે રહીને વેલ્ડરનો વ્યવસાય કરતા રાજેશ રાય તારીખ 24/3/2026ના સાંજે 5 વાગે નવસારી હાઈવે પર બાઇક ચલાવતા અચાનક પડી ગયા હતા। કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા 108 બોલાવી નજીકના નવસારીના સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ સુરત રિફર કરવામાં આવ્યા હતા। ગંભીર હાલત હોવાથી આઈસીયુ શિફ્ટ કરી તેમની સારવાર ચાલતી હતી। તારીખ 25/3/2026ના રોજ આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જય પટેલ, ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા। ત્યારબાદ આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઉપાધ્યક્ષ ઇકબાલ કડીવાલાએ તેમના માતા પિતા તથા પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી। તેમના પિતા ગોવિંદ રાય તથા માતા ફૂલમતી તથા પત્ની સરિતા દેવીએ કહ્યું કે અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાતું હોય તો અમારો રાજેશ કોઈના શરીરમાં જીવંત રહેશે। બ્રેન્ડેડ રાજેશ રાયના હૃદયને યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા લીવર અને બંને કિડની આઈકેડી હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવ્યા હતા। નવી સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી।